નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી સુરતની વાત કરીએ, જ્યાં જિલ્લાના માંડવી તાલુકામાં નેશનલ હાઈવે 56ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સથવાવ ગામે નેશનલ હાઈવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોના સમર્થનમાં માજી ધારાસભ્ય આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેડૂતો સથવાવ ખાતે રહેતા ભાજપના સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા। સાંસદના આશ્રમ નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો અને બેરીકેડ મૂકી ખેડૂતો તેમજ આગેવાનોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા। પોલીસે કાર્યવાહી સામે ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા। જાન દેંગે જમીન નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો। એ દરમિયાન પોલીસે આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી। અખિલ ચૌધરી હાઈવે નંબર 56 માં 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણ અને બંધારણની આર્ટિકલ 244(1) નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે। આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાઓએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે। આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે, કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે। અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે। આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે। માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે। જી આજના જે રીતે નેશનલ નંબર હાઈવે 56ની સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને યંખવાવથી સઠવાવ સુધીના જે ગામો છે એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે। અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવો, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે। અને માનનીય સંસદને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે।